હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 3 ઉષ્મા અને માપનના લેક્ચર નંબર 2 માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દર વખતેની જેમ આ લેક્ચરની શરૂઆત પણ આપણે પ્રાર્થનાથી કરીશું. દરેક વિદ્યાર્થીઓ પ્રાર્થના માટે તૈયાર. આંખો બંધ, સીધા વ્યવસ્થિત ટટ્ટા. પ્રાર્થના શરૂ. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર થોડી વાત કરું. છેલ્લા લેક્ચરની અંદર આપણે તાપમાન અને ઉષ્માનું થોડી ઘણી વાતો કરી હતી કે ઉષ્મા ઉર્જા એટલે શું, તાપમાન એટલે શું, તાપમાનના માપન માટે થર્મોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ તમામ વાતો આપણે ગયા લેક્ચર નંબર 1 ની અંદર આપણે ભણ્યા. હવે એ ભણ્યા પછી આપણે તાપમાનની વાત થોડી ઘણી કરી હતી. તાપમાનના એકમો કેટલા છે એમાં આપણે એવું જાણ્યા કે ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન છે. સાથે એમના આંતર સંબંધો પણ છે આપણે ભણ્યા. હવે એ આંતર સંબંધોને એની થોડી ઘણી છે મિત્રો તમને રિવિઝનની વાત કરી દઉં. પછી આજે વાત જે કરવી છે ઉષ્મીય વિસ્તરણની વાત કરવી છે. કોની વાત કરવી છે? ઉષ્મીય વિસ્તરણ. તો આપણે આગળ વધીએ અને ઉષ્મીય વિસ્તરણની વાત કરીએ. તો ઉષ્મીય વિસ્તરણની અંદર ખરેખર હોય શું છે એની પછી વાત કરવી, પણ એ પહેલા જૂનું થોડુંક છે એ તમને તાજું કરાવી દઉં કે આપણે આવું ભણ્યા હતા કે તમારી પાસે જો ટેમ્પરેચર કેલ્વિનમાં જોતું હોય ને સેલ્સિયસમાં હોય તો TC પ્લસ 273 કરો. ખરી રીતે 273.15 છે, પણ આપણે જનરલી 273 લેતા હોઈએ છીએ. સાથે સાથે બીજી વસ્તુ કહી દઉં કે આપણી પાસે જો ફેરનહીટમાં ટેમ્પરેચર જોતું હોય ને આપણી પાસે સેલ્સિયસમાં હોય તો 9/5 TC પ્લસ 32 આવું છે એ આપણે કહી શકીએ. સાથે મેં તમને એક્સ્ટ્રા વાત એ કરી હતી કે તાપમાનનો તફાવત કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમ પર કેવો મળે? સમાન. જ્યારે ડેલ્ટા TFમાં એવું ના કહી શકાય તાપમાનનો તફાવત ફેરનહીટ, તો અહીંયા આગળ 9/5 ગણો હોય. કોના કરતાં? સેલ્સિયસ કરતાં જે તાપમાનનો તફાવત મળે એ 9. તો આ સૂત્રો છે એની વાત તમને કરી. સાથે એક સૂત્ર આપણે આવું પણ ભણ્યા હતા. યાદ કરો મિત્રો, આપણે એક સૂત્ર આવું ભણ્યા હતા કે કોઈ એક એકમ પદ્ધતિમાં તાપમાનનું માપન માઇનસ લોઅર ટેમ્પરેચર અપોન હાયર ટેમ્પરેચર માઇનસ લોઅર ટેમ્પરેચર ઇક્વલ ટુ TY. કોઈ બીજી એકમ પદ્ધતિ એમાં એનું નીચ બિંદુ એટલે કે નીચું બિંદુ એટલે કે ઠારણ બિંદુ, ઉત્કલન બિંદુ માઇનસ ઠારણ બિંદુ. હાયર ટેમ્પરેચર એટલે કે ઊંચું બિંદુ અને લોઅર ટેમ્પરેચર એટલે નીચું બિંદુ. આવી વાતો છે એ ગયા લેક્ચર નંબર 1 ની અંદર વાત થઈ. ઉષ્મા એ એક ઉર્જાનું સ્વરૂપ છે. જ્યારે કોઈ યાંત્રિક કાર્ય થાય ત્યારે એ ઉર્જા છે એ આપને ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે છે. આપણે ઘણા બધા ઉદાહરણોની પણ વાત કરી હતી કે જ્યારે તમે છે એ તાપણાની નજીક બેસો ત્યારે તમને ઉર્જાનો અનુભવ થાય છે. સળિયો છે એ તમે કોઈ કોઈ લોખંડનો સળિયો હોય એ ધગધગતા ગેસ ઉપર રાખશો, બરોબર, અથવા ગેસ સ્ટવ ઉપર અથવા કોઈ જગ્યાએ સગડી, તો અમુક ટાઈમ પછી ઉષ્મા છે એનું વહન થાય છે, બરોબર. આંતરિક ઉર્જાની વાત કરી હતી. આંતરિક ઉર્જા એટલે શું? આંતરિક ઉર્જા એટલે કે દ્રવ્યના જે અણુ પરમાણુ છે એની અસ્તવ્યસ્ત ગતિ છે એની સાથે સંકળાયેલી સામૂહિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનો સરવાળો છે એને આપણે શું કહીએ છીએ? આંતરિક ઉર્જા. દ્રવ્યની વાત કરી કે દ્રવ્ય છે એના 3 અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનની અંદર છે સ્ટ્રોંગ આંતરાણુય બળો હોય, પ્રવાહીમાં થોડા ઓછા હોય, જ્યારે વાયુની અંદર તો વાયુનો અણુ ગમે ત્યાં અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય. આ બધી વાતો છે એ આપણે ગયા લેક્ચરમાં વાત કરી. હવે જે આજે વાત કરવા જવું છે એ વાત કરવી છે મારે તમને ઉષ્મીય વિસ્તરણની. કોની વાત મિત્રો આપણે કરવી છે આજે? ઉષ્મીય વિસ્તરણની છે એ વાત કરવાની છે. ઉષ્મીય વિસ્તરણની વાત તો કરવી છે, સાથે તમને એ પણ કહેવું છે કે ઉષ્મીય વિસ્તરણ ખરેખર આપણા રોજિંદા જીવન સાથે પણ સંકળાયેલું છે. ઘણી બધી જગ્યાએ આપણે આ વસ્તુને જોતા પણ હોય છે અને અનુભવતા પણ હોઈએ છીએ, પણ આપણે નોટિસ નથી કરતા કે આ ઉષ્મીય વિસ્તરણ થઈ રહ્યું છે. ત્યાં તાપીય વિસ્તરણ પણ ઘણા લોકો આને બોલી રહ્યા છે. તો ઉષ્મીય વિસ્તરણ છે શું ખરેખર? તમે ગયા લેક્ચરમાં ભણ્યા કે ઘન પદાર્થ છે એની અંદર આખી લેટિસ એરેન્જમેન્ટ હોય, એટલે કે વ્યવસ્થિત રીતે બધા હારબદ્ધ છે અણુ પરમાણુ કે આયનો જે કાંઈ એમના ઘટક કણો છે એ બધા કેવા હોય છે? એની અંદર વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. મિત્રો, એ જે ગોઠવાયેલા હોય છે એ ખરેખર કરતા શું હોય? તો કે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આ રીતે કંપવિસ્તાર અનુસાર દોલનો કરે છે. હવે થાય શું? જ્યારે ઘન પદાર્થ છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ અસ્તવ્યસ્ત ગતિ ન કરતો હોય પણ મધ્યમાન સ્થાનની આસપાસ છે એ વ્યવસ્થિત દોલનો કરે છે. ઘન પદાર્થ છે એટલા માટે. હવે તમે જ્યારે ઘન પદાર્થને ગરમી આપો છો, ઉષ્મા આપો, એટલે એમના દોલનોનો કંપ વિસ્તાર છે એ મિત્રો વધશે. પહેલા જો આ રીતે દોલન કરતો હશે તો શું થશે કે એનો કંપ વિસ્તાર છે એ વધશે. કંપ વિસ્તાર વધે એટલે મોટા મોટા દોલનો થાય ને દોલનો માટે જગ્યાની પણ જરૂર પડે.
આ વાત થઈ તમને ફિઝિક્સની દ્રષ્ટિએ વાત કરી કે જ્યારે શું થાય, તમે કોઈ પદાર્થને ગરમ કરો છો એટલે એના ઘટક કણો, અણુ પરમાણુ કે આયનો જે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે, એનો કંપ વિસ્તારમાં શું થાય છે મિત્રો? વધારો થાય. કંપ વિસ્તારમાં વધારો થશે એટલે એમના દોલનો માટે જગ્યા કેવી જોશે? વધારે. એટલે એનું શું થાય? એક્સપાન્શન થતું હોય છે. બરોબર. જ્યારે પણ કોઈ પદાર્થ હોય ને, ધાત્વિય પદાર્થ, એને ગરમ કરો એટલે એનું વિસ્તરણ થાય, અને જ્યારે એ ઠંડો પડે ને ઉષ્મા ગુમાવે ત્યારે શું થાય? સંકોચાય. આપણે રોજિંદા પણ જોતા હોઈએ છીએ ઘણું બધું, ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર કે ઘરના બારી બારણા છે એ દેવાતા ન હોય, એટલે કે બંધ ન થતા હોય. કેમ? તો કે વિસ્તરણ પામ્યા હોય, ફૂલી ગયા હોય. આપણે એને એમ કહીએ છીએ બારી બારણા દેવાતા નથી. દેવાતા નથી એનો મતલબ ઇન ધ સેન્સ કે એમનું વિસ્તરણ થયું, એક્સપાન્ડ. એના જ બારી બારણા પાછા ઉનાળામાં દેવાય જાય. બરોબર. ઘણીવાર આપણે એવું જોયું કે રસોડાની અંદર મમ્મી છે એ કોઈ કાચની બરણી છે એનું ઢાંકણ ખોલવા ટ્રાય કરે છે, નથી ખુલતું. પછી અમુક ટાઈમ પછી એ ઢાંકણ ખોલવા માટે આપણે એવા રસ્તો અપનાવ્યો કે ગરમ પાણીમાં નાખી. શું થાય છે કે જે ધાત્વિય પદાર્થનું ઢાંકણું છે, હું ધાત્વિય પદાર્થનું સ્ટીલનું ઢાંકણ હોય એવી કાચની બરણીની વાત કરું, તો આપણે એને કાચની બરણીને જે સ્ટીલના ઢાંકણવાળી છે એને પાણીમાં લઈ જઈશું, ગરમ પાણી, તો અમુક ટાઈમ પછી છે એ ખુલી જાય છે. આપણે ઘણી જગ્યાએ એવું પણ જોયું કે બે પાણીના ગ્લાસ હોય સ્ટીલના, એકબીજાની અંદર ફિટ થઈ ગયા હોય પણ નીકળતા ન હોય, પણ એને જો ગરમ પાણીની અંદર તમે રાખી દેશો તો શું થશે? ઓટોમેટિક છે એ ખુલી જશે. તો આ બધું જગ્યાએ થઈ શું રહ્યું છે કે હકીકત ત્યાં આગળ તાપીય વિસ્તરણ, ઉષ્મીય વિસ્તરણ છે એ જોવા મળે છે, કે જેનો આપણે આજે અભ્યાસ કરવા જઈએ. ઘણીવાર તમે પણ જોયું હશે કે આપણે રેલના જે ટ્રેક હોય છે એમના બે ટ્રેક વચ્ચે થોડીક જગ્યા હોય, રેલગાડીના જે બે પાટા હોય એમની વચ્ચે થોડીક જગ્યા રાખે, સ્પેસ રાખે. શા માટે મિત્રો સ્પેસ? કે શિયાળાની અંદર છે એ સંકોચાઈ જાય એટલે જગ્યા થોડી વધે, પણ ઉનાળામાં એમનું વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે શું થશે? એમની વચ્ચે જો જગ્યા ન હોય તો એ બેન્ડ થઈ જાય, અને એ બેન્ડ થઈ જાય તો આખી ટ્રેન બેન્ડ થવાની મિત્રો. જો વચ્ચે જગ્યા ન હોય તો શું થાય કે ઉનાળામાં જ્યારે ધગધગતું 45 ડિગ્રીનું ટેમ્પરેચર હોય તો માઇનોર પણ એનું વિસ્તરણ થશે, તો એ પાટા છે એ કેવા થઈ જાય? વાંકા જુગા. ખરી રીતે એમની વચ્ચે આ રીતે જો જોઈન્ટ હોય એમાં વચ્ચે જગ્યા હોય, જગ્યા હોય એટલે વિસ્તરણ છે એ થાય પણ વાંધો આવે નહીં. પણ જો આ રીતે જ હોય જોડાણ, તો એ જોડાણમાં જ્યારે પછી થાય તો થોડું ઘણું છે એ બેન્ડિંગ થવાનું છે. હવે આ બેન્ડિંગ થાય એના લીધે ટ્રેન છે એ પણ બેન્ડ થઈ જાય. તો આ બધી વસ્તુ છે, એ બધી વસ્તુ ઉદ્ભવવાનું કારણ શું છે? ઉષ્મીય વિસ્તરણ. ઘણીવાર તમે ઇલેક્ટ્રિકના ધાત્વિય તારો જોયા હશે, એકદમ ટાઈટ હોય પણ અમુક સમય પછી એની ઉપર ગરમી, ચોમાસું, એ બધી વસ્તુની અસર થાય એટલે એ છે બેન્ડ થવાનું શરૂ કરે. કેમ? તો કે એનું વિસ્તરણ થતું હોય છે. તો આ બધા પાછળ એક જો કોઈ વસ્તુ હોય કારણભૂત, તો એ છે ઉષ્મીય વિસ્તરણ, તાપીય વિસ્તરણ, કે જેનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ તાપીય વિસ્તરણ કે ઉષ્મીય વિસ્તરણ છે શું? કે જ્યારે ક્યારે તમે કોઈ ઘન પદાર્થને ગરમ કરો છો તો શું થાય છે? એની અંદર ઉષ્મા મેળવી અને એનું શું થાય છે? વિસ્તરણ થાય છે. બરોબર. અને જ્યારે એ ઉષ્મા ગુમાવે છે, મુક્ત કરે છે, ત્યારે એનું શું થાય? સંકોચન થાય. એટલે ઓલાને ઉષ્મીય વિસ્તરણ કહેવાય. ઉષ્મા મેળવી અને એની લંબાઈમાં વધારો કરે અથવા કોઈ રેખીય પરિમાણમાં વધારો કરે, એને આપણે કહીશું શું કહેશું? ઉષ્મીય વિસ્તરણ. અને ઉષ્મા ગુમાવે એટલે કે ઉષ્મા મુક્ત કરે ત્યારે જે છે એ મળે આપણે શું કહેશું? ઉષ્મીય સંકોચન કહેશું. ખરી રીતે આ વસ્તુ છે એ ઘન પદાર્થમાં માઇક્રો લેવલે મેં તમને પહેલા વાત કરી એમ જોવા જઈએ તો ઘન પદાર્થની અંદર થતું શું હોય? તો કે લેટાઇસ અરેન્જમેન્ટ હોય, પોતપોતાના મધ્યમાન સ્થાનની આસપાસ એમનો ધંધોજી કે દોલનો કરવાના હોય. પણ થાય શું કે જેવો તમે એને હળી કરશો, ગરમી આપશો, એટલે એના પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો છે એ વધી જશે. દોલનો વધે એટલે એના માટે જગ્યા મોટી જોઈએ એટલે એ શું કરે? એક્સપાન્ડ. ખાલી એટલું વિચારો ને કે અત્યારે તમે જે ક્લાસરૂમમાં કોઈ જગ્યાએ બેઠા હો અને એ ક્લાસરૂમની અંદર તમે ધારો કે 50 વિદ્યાર્થી બેઠા છો, અચાનક જ એની અંદર તાપમાન વધે, કોઈ ફાયર થાય તો શું થશે કે તમે બધા અસ્તવ્યસ્ત ગતિ કરી નાખશો. એટલે એના માટે તમારો જે ક્લાસરૂમનો એરિયા છે એ નાનો પડે એટલે તમે શું કરો? દિવાલની બાઉન્ડ્રી છે એ તોડીને બહાર જશો. તોડીને મીન્સ કે તમે બહાર જશો. તમારું જે કદ હતું પહેલા, બરોબર, અથવા તમારું જે ક્ષેત્રફળ એ હવે 50 વિદ્યાર્થી માટે સફિશિયન્ટ જ હતું, પણ અચાનક ફાયર થાય છે, ગરમી થાય છે, તો એ બધી દિવાલોને તમે સીમાઓ વટાવી અને દૂર દૂર જશો, તો એના માટે તમારું ક્ષેત્રફળ અને કદ બધું વધશે. તો એવું જ થાય છે ઘન પદાર્થની અંદર કે પોતે ઘટક કણો છે એ ગરમ કરો એટલે એમના દોલનો વધે એટલે એમના માટે એક્સપાન્શન થાય. ચાહે લંબાઈમાં વધારો થાય, ક્યારેક છે એની પહોળાઈમાં વધારો થાય, ક્યારેક એની જાડાઈમાં વધારો થાય. તો અલગ અલગ રીતે તાપમાનને આધારે એમના વિસ્તરણો જોવા મળે. અને તાપમાન ઘટે એટલે કે ઉષ્મા છે એ મુક્ત કરે તો એમનું પાછું સંકોચન પણ થતું હોય. ઘણા પદાર્થ એવા હોય કે જેને ગરમ કરો તો પાછા સંકોચાઈ જાય. રબર છે એને ગરમ કરો તો એ સંકોચાઈ જાય. તો એ ઘન પદાર્થ માટે આ વસ્તુ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. હવે એનું થોડીક છે એ પ્રસ્તાવના છે એને આપણે પહેલા જોઈ લઈએ અને પછી છે મિત્રો આગળ આપણે વાત કરીએ. તો પહેલી વસ્તુ ઉષ્મીય વિસ્તરણ, એ તમને મગજમાં બેસી જવું પડે કે થર્મલ એક્સપાન્શન. આપણે જાણીએ છીએ કે
આપને ખબર છે આપણે શું જાણીએ, કપાળ જાણતા હોય, કાંઈ જાણતા ન હોય તોય આ લોકો ટેક્સ્ટ બુકમાં કે મટીરિયલમાં આપણે લખીએ કે આપણે એ જાણીએ છીએ કે આપને એ ખબર છે કોઈ પદાર્થનું તાપમાન વધારો તો ઉષ્મા આપતા એના પરિમાણમાં વધારો થાય. તમે એક લોકો પ્રયોગ જોયો હશે, ઘણા બધાએ પ્રયોગ કર્યો હોય, પોતાની ડીટી લેબ છે એમાં પ્રયોગ કરતા હોય કે એક ધાતુનો બોલ લે, એને પહેલા રિંગમાંથી પસાર કરવાનો, બરોબર. ધારો કે આપણે આ રીતનો પ્રયોગ હોય, ધારો કે આ રીતનું સ્ટેન્ડ લઈ લેવાનું આમ, બરોબર. અહીંયા આગળ ધાતુએ ગોળો રાખવાનો, અહીંયા એ ગોળાની જેટલી સાઈઝની એક છે એ શું રાખવાનું, રિંગ. આ ગોળો શરૂઆતમાં આમાંથી પસાર થઈ જતો હોય, હવે શું કરવાનું, અમુક ટાઈમ પછી આ ગોળાને શું કરવાનો, ગરમ કરવાનો. ગરમ કરશો ને તો આ ગોળો આમાંથી પસાર નહીં થાય. તો થયું શું, તો પહેલા ગોળો છે એ ત્યાંથી પસાર એટલે થઈ ગયો કે પહેલા ગોળાનું નોર્મલ પરિમાણ હતું, હવે જ્યારે તમે ગરમી આપી એટલે એનું ઉષ્મીય વિસ્તરણ થયું, એટલે કદમાં વધારો થયો, કદ વધ્યો એટલે ગોળો છે એમાંથી પસાર નહીં થાય. તો ઘણા બધા મિત્રો આ પ્રયોગથી જાણતા હતા, પણ એ નથી ખબર કે આ વસ્તુ કેમ થાય છે. એમને એમ જ લાગતું હતું કે આ જાદુ છે, કોઈ મેજિક, પણ મેજિક નથી. ખરેખર એની પાછળ એક વિજ્ઞાન છે એ જોડાયેલું છે કે જેને આપણે કહીએ છીએ ઘટનાને ઉષ્મીય વિસ્તરણ, બરોબર. પદાર્થ દ્વારા ઉષ્માનું શોષણ કરીને એના પરિમાણમાં થતા વધારાને ઉષ્મીય વિસ્તરણ અને ઉષ્મા મુક્ત કરીને પદાર્થના પરિમાણમાં થતા ઘટાડાને ઉષ્મીય સંકોચન. ઉષ્મીય વિસ્તરણ થાય ત્યારે ઉષ્મા આપવી પડે છે, જ્યારે ઉષ્મા મુક્ત થાય ત્યારે મિત્રો શું થઈ રહ્યું છે, ત્યાં સંકોચન થઈ રહ્યું છે, બરોબર. આ વ્યાખ્યા છે એ મગજમાં બેસવી જરૂરી છે. એક જાણીતી હકીકત છે કે જ્યારે મોટાભાગના દ્રવ્યોને ગરમ કરો ત્યારે એનું વિસ્તરણ, કદમાં વધારો થાય છે. આ વિસ્તરણને તાપીય વિસ્તરણ, જો મેં કીધું તો ઉષ્મીય વિસ્તરણ અથવા તાપીય વિસ્તરણ કહે છે. ઘન, પ્રવાહી તેમજ વાયુમાં પણ તાપીય વિસ્તરણ થાય, માત્રા ઓછી હોય. વાયુની અંદર સૌથી વધારે હોય, પ્રવાહીમાં એના કરતાં થોડું ઓછું હોય, અને ઘનમાં તો બને ત્યાં સુધી બહુ ઓછું જોવા મળે છે, માઇનોર હોય છે. એમાં ઘન પદાર્થના ચોક્કસ આકાર અને કદ હોય છે, તેથી તેમાં 3 પ્રકારના વિસ્તરણ છે એ જોવા મળે. કયું? પહેલું છે એ રેખીય વિસ્તરણ, ક્ષેત્રીય વિસ્તરણ અને કદ વિસ્તરણ. આ 3 વિસ્તરણોને આજે આપણે ભણીશું. લોખંડ, ચાંદી જેવી ધાતુને ગરમ કરો તો તાપીય વિસ્તરણ જોવા મળે, પણ રબરને ગરમ કરતા એ જોવા મળતું નથી. રબર છે એ શું જાય, સંકોચાઈ જાય. હવે એમાંથી વાત કરવી છે આજે રેખીય વિસ્તરણની. કોની વાત કરવી છે? રેખીય વિસ્તરણ. જોઈ લો, તાપમાનમાં થતા વધારા સાથે પદાર્થની લંબાઈ કે કોઈ પણ રેખીય પરિમાણમાં થતા વધારાને આપણે શું કહીશું? રેખીય વિસ્તરણ. તો આની વાત કરવી છે મિત્રો. પહેલા હું આ રેખીય વિસ્તરણ સમજાવવા માટે તમને એક વાત કરું કે આ રેખીય વિસ્તરણ કે ઉષ્મીય વિસ્તરણ જે આપણે કહીએ છીએ એમાં આપણે પહેલી વાત એ કરીએ કે રેખીય વિસ્તરણ છે એ કેવી રીતે જોવા મળે આપણે એની વાત કરીએ મિત્રો. પહેલા કે રેખીય વિસ્તરણ. હવે જે આ રેખીય વિસ્તરણની વાત કરું છું એના વિશે થોડીક વાત તમને કરી દઉં. ધારો કે કોઈ એક ધાતુનો સળિયો છે એ લઈ લો. પહેલા તાપમાન છે એનું T1 હતું, પછી એનું તાપમાન T2 કર્યું. તાપમાનમાં વધારો કર્યો એટલે એની લંબાઈમાં તો વધારો થશે. લંબાઈમાં વધારો થશે એટલે એ આપણે દેખાશે પણ ખરો, માઇનોર હશે તોય, બરોબર. તો એની વાત કરું, પણ એના માટે એમણે શું કીધું? એમણે એવું કીધું, ધારો કે તમે L લંબાઈનો કોઈ ધાત્વિય સળિયો લેશો, તો L લંબાઈનો ધાત્વિય સળિયો લીધો તો એની લંબાઈમાં થતો વધારો કે જેને આપણે કહીએ ડેલ્ટા L, એ ડેલ્ટા L જે છે ને મિત્રો, એ ડેલ્ટા L લંબાઈમાં થતો વધારો, એને હું શેના વડે દર્શાવું છું? ડેલ્ટા. એ એની મૂળ લંબાઈ, ધારો કે L લંબાઈનો સળિયો એની મૂળ લંબાઈ ઉપર L ઉપર આધાર રાખે. બીજી વસ્તુ કે ડેલ્ટા L છે એ એના તાપમાનના તફાવત ઉપર પણ આધાર રાખે. 2 વસ્તુ ઉપર આધાર રાખે એવું કીધું. ધારો કે હું તમને અહીંયા બતાવું, કોઈ ધાત્વિય સળિયો છે આપણે એક લઈ રહ્યા છે. ધારો કે એક ધાત્વિય સળિયો આ છે, બરોબર. એની સ્ટાર્ટિંગની લંબાઈ છે હું તમને કહી દઉં કે આ સળિયાની સ્ટાર્ટિંગની લંબાઈ છે એ L1 છે. હવે આ સળિયાને તમે ગરમ કર્યો એટલે આ સળિયાની લંબાઈમાં છે એ વધારો થશે, બરોબર. ધારો કે આ સળિયાની લંબાઈમાં વધારો થઈને સળિયો આટલો થયો એટલે એની નવી લંબાઈ છે એને આપણે કહીએ મિત્રો L2. કેટલું કહેશું? L2. ઓકે. આ તમને દેખાય એટલે આટલો મોટો જાડો ધોકા જેવો સળિયો લીધો છે, બાકી ખરી રીતે તો સળિયા આપણે નોર્મલ હોય એવો જ હોય, કેમ કે બહુ ગરમ કરો ત્યારે આ વસ્તુ તમને જોવા મળે. હવે પહેલા કરતા આટલી લંબાઈમાં વધારો થયો, તો આ જે લંબાઈ મળી ને મિત્રો એ તમારી ડેલ્ટા L થઈ, લંબાઈમાં થતો વધારો. સ્ટાર્ટિંગમાં આનું તાપમાન T1 હશે, પછી તમે લઈ ગયા T2, તો અહીંયા આગળ આ કેસમાં તમારા માટે ડેલ્ટા T કેટલો થાય? તો કે T2 માઇનસ T1. T2 છે એ તમારું શું છે? અંતિમ તાપમાન, બરોબર. અને T1 છે એ તમારું શું છે? પ્રારંભિક તાપમાન, કે જે તાપમાને તમે રાખ્યો હોય સળિયાને, બરોબર. એ તમારું શું છે? પ્રારંભિક તાપમાન છે, બરોબર. T2 છે એ તમારું અંતિમ તાપમાન છે. એ તમને યાદ રાખવા માટે, બાકી અહીંયા કંઈ લખવાની આની જરૂર છે નહીં.
T1 અને T2 તમને યાદ હોવા જરૂરી છે કે T1 છે એ પ્રારંભનું તાપમાન છે અને T2 છે એ કેવું છે, અંતિમ તાપમાન છે. આટલી વસ્તુની તમને મિત્રો ખબર હોવી જોવે, બરોબર? ઓકે, આપણે આગળ વધીએ. હવે મેં આ વાત કરી તમને પ્રારંભમાં સળિયો લંબાઈ L1, આ L2, તો એનો મતલબ કે ડેલ્ટા L કેટલો થયો, L2 માઇનસ L1. હવે તાપીય વિસ્તરણ જે છે, તાપીય વિસ્તરણ એની વ્યાખ્યા મુજબ આપણે વાત કરવી હોય તો લંબાઈમાં થતો વધારો એની મૂળ લંબાઈ એટલે અહીંયા આગળ L1 છે, બરોબર, પણ ખરી રીતે આપણે L વડે દર્શાવીએ છીએ મૂળ લંબાઈ, બરોબર. ઘણીવાર એવું થાય કે આને આ બરાબર જ L લે અને આના બરાબર L ડેશ લે, બરોબર. તો ફરક શું આવે, L2 ની જગ્યાએ L ડેશ માઇનસ L0, તો થયું એ હું ડેલ્ટા L જ થયો, લંબાઈમાં થતો વધારો. સંજ્ઞા કઈ લે છે એ અગત્યનું નથી, પણ આપને એનો અર્થ ખબર હોવો પડે કે L ડેશ અત્યારે શું છે, અંતિમ લંબાઈ, L0 છે એ શું છે, આપણી પ્રારંભિક લંબાઈ, બરોબર. તો લંબાઈમાં થતો વધારો એની મૂળ લંબાઈ અને બીજા કોના ઉપર આધાર રાખે, તાપમાનના તફાવત ઉપર આધાર. હવે એ ઉદાહરણ તમને વાત કરીને સમજાવું કે ધારો કે પહેલા સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તમે પ્રારંભનું તાપમાન 25 હતું, 25 માંથી 50 લઈ ગયા એટલે ડેલ્ટા ટી છે એ 50, બરોબર. હવે એ 10 ની જગ્યાએ સળિયો લ્યો 15 નો, તો 15 નો લેશો ને તો એમાં ડેલ્ટા એલ વધારે મળશે. કેમ? તો કે મૂળ લંબાઈ બદલાઈ ગઈ, બરોબર. તાપમાન ડેલ્ટા ટી એટલે કે પહેલી કન્ડિશન શું હતી, સ્ટાર્ટિંગનું તાપમાન 15, અંતિમ તાપમાન છે એ કેટલું રાખવાનું તમારે, 50, બરોબર. એટલે તમને કેટલો મળે, 25 અને 50 એટલે 25 નો ડેલ્ટા ટી મળ્યો. હવે L પહેલા 10 સેન્ટીમીટરનો એમાં જોઈ લો અને પછી તમે 10 ની જગ્યાએ 15 સેન્ટીમીટરનો સળિયો લ્યો, સ્ટાર્ટિંગમાં 25 રાખો, પછી 50 રાખો અને પછી ડેલ્ટા L છે એ તમે ગણો તો ઓલા કરતા વધારે મળશે. કેમ? તો કે લંબાઈ બદલાણી, L બદલાણો, મૂળ લંબાઈ એટલે ડેલ્ટા L બદલાયો. હવે L ફિક્સ રાખો, સળિયો 10 જ તે સેન્ટીમીટરનો, બરોબર, બે કેસમાં, પ્રથમ અને બીજા કેસ. પણ પ્રથમ કેસમાં 25 માંથી 50, 25 નો ડેલ્ટા ટી, પણ બીજા કેસમાં 25 માંથી આપણે લઈ જઈ 75, કેટલાનો થયો, 50. આ તો થોડું હું તમને મુદ્દા દેખાય એટલા માટે મોટા મૂલ્યો લઉં છું, બાકી તમે 1 થી 2 કે 3 ડિગ્રીનો વધારો કરશો ત્યાં સુધી લગભગ આમ ખબર ન પડે, પણ 5-10 નો વધારો હોય ને તો તરત ખબર પડી જાય. 50 ની જગ્યાએ 55 લઈ જાઓ, તરત આઈડિયા આવી જાય કે લંબાઈ વધી. કેમ? તો કે ઓલા કરતા લંબાઈ એટલે વધારે વધી કે એનું કારણ એ છે કે એમાં જે આપણે ડેલ્ટા ટી હતો એ 25 હતો અને આમાં 30 જેવો જો લઈએ તો 10 સેન્ટીમીટરનો જ સળિયો છે એમાં ડેલ્ટા એલ વધારે જોવા મળે. હવે આ ડેલ્ટા એલ છે એને જો મિત્રો આ જે છે ને સમપ્રમાણતા, એને હું આમ પણ લખી શકું કે ડેલ્ટા એલ ચલે છે એલ ડેલ્ટા ટી. ઓકે, હવે આપને એમ થાય કે આ સમપ્રમાણતાની નિશાની જો દૂર કરવી હોય તો ડેલ્ટા એલ બરાબર આ જે છે ને ચલન એને દૂર કરો તો અહીંયા આલ્ફા આવે, એલ ડેલ્ટા ટી. એ આલ્ફા છે ને એને સમપ્રમાણતાનો અચળાંક કહેવાય. કોનો અચળાંક કહેવાય? સમપ્રમાણતાનો અચળાંક. ઈ સમપ્રમાણતાનો અચળાંક એટલે દ્રવ્યનો રેખીય પ્રસરણાંક કહેવાય. શું કહેવાય? દ્રવ્યનો રેખીય પ્રસરણાંક. આ રેખીય પ્રસરણાંક છે ને એ દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે? જાત અને તાપમાન. આ બે વસ્તુ ઉપર આધાર રાખશે. જાત એટલે કે આઈ મીન કઈ જાતનો છે, બરોબર, એટલે કે એનો ટાઈપ કયો, તાંબુ, કોપર, જસત, લોખંડ, પિત્તળ, કઈ જાતનો છે એમ સમજ્યા તમે? એની ઉપર આધાર રાખશે. આપણી જેમ જાત હોય એમ એની જાત હોય ને, લોખંડનો હોય, કોપરનો હોય, જસતનો હોય, અલગ અલગ એની જાત આવે. તો એ દ્રવ્યનો રેખીય પ્રસરણાંક છે એની જાત અને તાપમાન ઉપર આધાર રાખે. તાપમાનનો જો ગાળો નાનો હોય ને, ડેલ્ટા ટી નાનો હોય તો આલ્ફા લગભગ અચળ લઈએ કાંઈ, પણ મોટો ગાળો હોય 50-100 ઉપરનો ગાળો હોય તો એના માટે આલ્ફા છે એ બદલાય જાય. નાનો નાનો હોય 5, 10, 25 ધરીનો ત્યાં સુધી આલ્ફા બદલાય નહીં, પણ મોટા ગાળા માટે દ્રવ્યનો રેખ એટલે આ દ્રવ્યનો ગુણધર્મ થયો. અને જે મિત્રો દ્રવ્યના ગુણધર્મો હોય ને એ બધા તાપમાન ઉપર આધાર રાખે. તમારે લખવું હોય તો લખી લેજો. આખા ફિઝિક્સમાં તમે જોશો કે જે દ્રવ્ય ઉપર આધારિતતા ધરાવતા ગુણધર્મો હશે એ તમામ તાપમાન સાથે બદલાશે, પણ તાપમાનના નાના ગાળામાં લગભગ એનો કાંઈ મૂલ્ય બદલાય નહીં. તાપમાનનો ગાળો જો મોટો હોય તો જ છે એ બદલાશે ખરા. તો અહીંયા દ્રવ્યનો પ્રસરણાંક, રેખીય પ્રસરણાંક આલ્ફા છે એ પણ દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધાર રાખે. દરેક માટે અલગ હોય, સ્ટીલ માટે અલગ હોય, કોપર માટે અલગ હોય, જસત માટે અલગ હોય, આયરન માટે અલગ હોય, દરેકના આલ્ફા ફિક્સ હશે, બરોબર.
તો આ સૂત્ર જે થયું ને એ તમારું રેખીય વિસ્તરણનું સૂત્ર થયું. કોઈ પણ પ્રકારનું લંબાઈમાં વધારો થતો હોય, પહોળાઈમાં વધારો થતો હોય, ત્રિજ્યામાં વધારો થતો હોય, વ્યાસમાં વધારો થતો, દરેક જગ્યાએ કોઈ પણ પ્રકારના અંતરમાં વધારો થાય એટલે કે કોઈ પણ પ્રકારના રેખીય પરિમાણ. રેખીય પરિમાણ એટલે મિત્રો કોને કહેવાય ખબર છે? લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, ઠીંગણાઈ, વ્યાસ, ત્રિજ્યા, આ બધા રેખીય પરિમાણો કહેવાય. તાપમાનમાં વધારો કરતા કોઈ પણ પદાર્થની લંબાઈમાં કે એના રેખીય પરિમાણમાં વધારો થાય તો એને રેખીય વિસ્તરણ કહેવાય. આ રેખીય વિસ્તરણ માટેનું સૂત્ર થયું. બરોબર. આ ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી રેખીય વિસ્તરણનું સૂત્ર છે. આનું થોડુંક હજી પોસ્ટમોર્ટમ આપણે કરીએ. શું કરીએ? પોસ્ટમોર્ટમ. આ બાજુ ધ્યાન. ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી, પણ અહીંયા L0 જેને ગરમ કરો ને અહીંયા લેવાનું છે. બરોબર. હવે હું એની વાત કરું થોડીક મિત્રો તમને. આ ડેલ્ટા એલ એટલે શું? તો કે L ડેશ માઇનસ L બરાબર આલ્ફા L0 ડેલ્ટા ટી. તો આના ઉપરથી તમને ડાયરેક્ટ L ડેશ ઇક્વલ ટુ આ L0 ને આ બાજુ લઈ જાઓ તો આલ્ફા L0 ડેલ્ટા ટી આવું મળે. તો એનો મતલબ કે L ડેશ L0 જો બેયમાં છે તો કોમન લઈ લો, L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી આવું મળી જશે તમને મિત્રો. તો આ એક સૂત્ર તમને મળ્યું. ઓકે. એ સૂત્ર છે એ તમને શું મળે છે જુઓ તો તમે કે સૂત્રની અંદર તમને શું કીધું તો કે ડાયરેક્ટ તમારે જો અંતિમ લંબાઈ જોતવી હોય, તમારી પાસે તાપમાનનો તફાવત હોય, પ્રારંભિક લંબાઈ, તો તમને અંતિમ લંબાઈ મળી જાય. ધારો કે તમને એમ કોઈ એમ કહે કે કોઈ એક સળિયાની પ્રારંભમાં 10 સેન્ટીમીટર લંબાઈ છે, જ્યારે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય, હવે એને 50 ડિગ્રીએ લઈ જાઓ ત્યારે એની લંબાઈ અંતિમ લંબાઈ કેટલી? તો સીધું અહીંયા શું રખાય? 10. અહીંયા 1 આલ્ફા જે ધાતુનો હોય એનો ડેલ્ટા ટી 25 સીધો જવાબ મળે. ઓલું તો શું કરવું પડે? ડેલ્ટા એલ મળે, ડેલ્ટા એલ મળે પછી તમારે એને શું કરવું પડે? L2 માંથી બાદ કરવું પડે અને પછી છે એ તમને મળે. આમાં સીધો જવાબ છે એ મળી જાય. તો થોડા ઘણા આવા સૂત્રો છે એ મગજમાં હોવા જરૂરી છે. આને કહેવાય તાપીય વિસ્તરણ. બરોબર. આ જે તાપીય વિસ્તરણ મળ્યું ને મિત્રો, એવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારના 3 વિસ્તરણની આજે આપણે વાત કરવાની હતી. પહેલા તો આપણે રેખીય વિસ્તરણ. તો રેખીય વિસ્તરણ માટે આવું સૂત્ર મળ્યું, ડેલ્ટા એલ બરાબર આલ્ફા L0 ડેલ્ટા ટી. આનો હજી અભ્યાસ આપણે ફરીવાર કરીએ કે L ડેશ માઇનસ L0 બરાબર આલ્ફા L0 ટી ડેશ માઇનસ ટી. આની એક એકની ઓળખાણ આપો. આ L ડેશ એટલે શું? તો કે અંતિમ લંબાઈ. શું છે આ મિત્રો? અંતિમ લંબાઈ. બરોબર. પછી આ L0 છે એ શું છે? તો કે પ્રારંભિક લંબાઈ. કેવી લંબાઈ છે મિત્રો? એ પ્રારંભિક લંબાઈ સળિયાની કોઈ પણ જે રેખીય. આલ્ફા છે એ શું છે? અહીંયા આલ્ફા જે અત્યારે કયા રહ્યા છો એ શું છે? તો કે દ્રવ્યનો રેખીય પ્રસરણાંક છે. શું છે એ? દ્રવ્યનો રેખીય પ્રસરણાંક. બરોબર. લિનિયર કોએફિશિયન્ટ કહેવાય એને. આ રેખીય પ્રસરણાંક છે. પછી L0 છે એ પાછું શું છે? અગેન એની જ વસ્તુ આવી તો એ અહીંયા જ આવશે. એના માટે આપણે વાત કરવાની. ઓકે. ટી ડેશ શું છે? ટી ડેશ ની વાત કરીએ તો એ શું છે? અંતિમ તાપમાન. કોનું? જે કાંઈ આપણે ધાત્વિય સળિયો લઈએ છીએ જેના માટે આપણે વાત કરીએ છીએ એનું અંતિમ તાપમાન છે. આ ટી છે એ શું છે? તો એ શું છે? એના માટે પ્રારંભિક તાપમાન છે. શું છે એનું? પ્રારંભિક તાપમાન. તમને જરૂર લાગે કે આ આપણે નોંધવા જેવું છે તો નોટબુકની અંદર આ સમગ્ર વસ્તુ નોંધી લો કે જેથી કરીને તમને કામમાં લાગે કે ડેલ્ટા એલ બરાબર આલ્ફા L0 ડેલ્ટા ટી માં L ડેશ L0 આલ્ફા L0 ટી ડેશ માઇનસ ટી શું છે? ઘણીવાર તમારે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકાય. કયું? તો કે L ડેશ બરાબર તમારે L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ તમને શું આપશે? સીધી લંબાઈનું મૂલ્ય આપી દેશે. બરોબર. તમારે એ સમયે એ તાપમાને જોતું હોય તો આની પણ નોંધ કરી લો. આ વાત જે થઈ ને રેખીય વિસ્તરણની વાત થઈ છે. કોની વાત થઈ રહી છે અત્યારે? રેખીય વિસ્તરણ. તો તમારે આની જરૂર પડે તો નોંધી લેવાનું. બરોબર. નોટબુકમાં તમને કીધેલું જ છે. આની પહેલાના લેક્ચરમાં મેં વાત કરી કે જ્યાં આગળ તમારે જે વસ્તુ તમને એવું લાગે કે આ વસ્તુ અમારા માટે અગત્યની છે તો એ વસ્તુ નોંધવામાં કોઈ સંકોચ રાખવાનો નહીં. ને દરેક લેક્ચરમાં નોટબુક સાથે હોય તો જે કંઈ વસ્તુ અગત્યની લાગે એ નોંધી લેવાની. બરોબર. હવે આપણે જે વાત કરવી છે ને ક્ષેત્રીય વિસ્તરણની વાત કરવી છે. એની વાત કરીશ મિત્રો? ક્ષેત્રીય વિસ્તરણ. ક્ષેત્રફળમાં થતો વધારો. ક્ષેત્રીય વિસ્તરણ. એ જે ક્ષેત્રીય વિસ્તરણ છે એની વાત કરીએ. અત્યાર સુધી જે વાત થઈ રેખીય વિસ્તરણની વાત થઈ. હવે ક્ષેત્રફળમાં જે વધારો થાય ક્ષેત્રીય વિસ્તરણ એની વાત કરીએ આપણે. ક્ષેત્રફળ એટલે આપણે ખબર છે કે A બરાબર L ઇન્ટુ B. હવે આમાં આપણે વાત કરવી હોય તો ડેલ્ટા E અપોન A આવું છે એ તમે ચેપ્ટર જે છે ડાયમેન્શનલ એનાલિસિસ વાળું એવું 11મું ચેપ્ટર એમાં તમે ભણશો. પણ કોઈ પણ ની અંદર તમારે ડેલ્ટા E અપોન A સાપેક્ષ ત્રુટિની વાત છે.
આ તમારે એવું હોય તો યાદ રાખવું સૂત્રના સ્વરૂપમાં. એટલે અહીંયા આગળ ડેલ્ટા એલ અપોન એલ પ્લસ ડેલ્ટા બી અપોન બી. હવે આ ડેલ્ટા એલ અપોન એલ એટલે યાદ કરો તો આપણું સૂત્ર જે છે એ પાછું ઓરિજિનલ કે ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. તો અહીંયા ડેલ્ટા એલ અપોન એલ કરો તો શું મળે તમને? આલ્ફા ડેલ્ટા ટી. હવે જે રીતે ડેલ્ટા એલ અપોન એલ લંબાઈ છે એમ પહોળાઈ છે, તો પહોળાઈ એક પ્રકારનું રેખીય પરિમાણ જ છે, તો એના માટે આવું જ થાય આલ્ફા ડેલ્ટા ટી. હવે બે માટે આવું થાય તો તમે આવું લખી શકો કે આલ્ફા ડેલ્ટા ટી પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, એટલે અહીંયા શું થઈ જાય? 2 આલ્ફા ડેલ્ટા ટી. તો ડેલ્ટા એ અપોન એ તમને શું મળે મિત્રો? 2 આલ્ફા ડેલ્ટા ટી. તો અહીંયા ખાલી ગામાની જગ્યાએ સોરી આલ્ફાની જગ્યાએ શું આવ્યું? ક્ષેત્રીય વિસ્તરણમાં 2 આલ્ફા આવી ગયું. હવે એ જ રીતે છે ને આપણે બીજી વાત કરીએ, એ કોની વાત કરીએ ખબર? ક્ષેત્રીય વિસ્તરણની વાત કરીને એ જ રીતે હવે આપણે વાત કરીએ કદ વિસ્તરણની. કોની વાત કરવી છે આપણે મિત્રો? કદના વિસ્તરણની વાત કરીએ. આને જવા દઉં છું. જો આમાં તમને આ વસ્તુ યાદ ના રહે ને તો સીધું આ સૂત્ર યાદ રાખી લો તો પણ ચાલે. આ સૂત્ર એટલે બીજું કાંઈ નથી, ડેલ્ટા એ બરાબર 2 આલ્ફા એ ડેલ્ટા ટી. એમાં ડેલ્ટા એટલે શું? ક્ષેત્રફળમાં થતો વધારો. 2 આલ્ફા, આલ્ફા તો તમને ખબર છે દ્રવ્યનો રેખીય પ્રશ્ન. એ છે એ પ્રારંભિક ક્ષેત્રફળ, ડેલ્ટા ટી તાપમાનનો તફાવત. હવે આપણે વાત કરીએ આગળ, તો એ વાત કરીએ આપણે, આ તો ક્ષેત્રીય વિસ્તરણની થઈ. કદ વિસ્તરણની વાત કરીએ. કદ વિસ્તરણ છે એની અંદર આપણે વાત કરવી હોય તો કદ માટે તમને બધાને સૂત્ર, અને તમે બધા પાછા સૂત્રના તો ખા મિત્રો, એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ. તો અહીંયા આગળ શું થાય? ડેલ્ટા વી અપોન વી બરાબર ડેલ્ટા એલ અપોન એલ પ્લસ ડેલ્ટા બી અપોન બી ડેલ્ટા એચ અપોન એચ. તો અહીંયા જે બે વાર હતું એની જગ્યાએ અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય છે એ છે તો રેખીય પરિમાણ જ તે. તો અહીંયા આગળ શું આવે ખબર મિત્રો? ડેલ્ટા વી અપોન વી બરાબર 3 આલ્ફા પછી ડેલ્ટા ટી. કેમ કે અહીંયા 3 વખત છે, 1 2 અને 3 રેખીય પરિમાણનો સરવાળો કરવાનો છે. તો 3 આલ્ફા ડેલ્ટા ટી. તો આનું સૂત્ર શું બને? તો કે ડેલ્ટા વી બરાબર 3 આલ્ફા વી ડેલ્ટા ટી. એ જ રીતે અહીંયા ડેલ્ટા વીમાં જે છે ડેલ્ટા વી એટલે ડેલ્ટા વી એનો મતલબ કે શું? કદમાં થતો વધારો. 3 આલ્ફા છે એ તો શું છે? 3 આલ્ફા એ શું છે? ત્યાં આગળ આલ્ફા રેખીય પ્રસણાંક છે, બરોબર? ધાતુનો ગુણધર્મ રેખીય પ્રસણાંક. વી છે એ મૂળ કદ અને ડેલ્ટા ટી છે એ શું છે? તાપમાનમાં થતો વધારો. તો આ સૂત્ર. અહીંયા એક બીજું સંબંધ પણ છે, એ સંબંધ તમને કહી દો. આપણે ક્યાં કોઈ દી તમારે કાંઈ રાખ્યું કે અહીંયા છે ને ગામા બરાબર 3 આલ્ફા થાય. શું થાય? ગામા બરાબર 3 આલ્ફા. એનો મતલબ કે તમે આ સૂત્ર નામ પણ લખી શકો કે ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા ટી. પણ ગામા બરાબર તમને ખબર હોવી જોઈએ કે ગામા બરાબર શું થાય? 3 આલ્ફા. એટલે કે કદ પ્રસણાંક બરાબર 3 ગુણ્યા રેખીય પ્રસણાંક થાય, બરોબર? અહીંયા એવું કોઈ સંબંધ છે નહીં. તો તમારે છે ને મિત્રો કેટલા સૂત્રો યાદ રખાય? તમને હું કહું, તમને લિસ્ટ આપી દો કે કેટલા કેટલા. તો એક સૂત્ર આ ડેલ્ટા એલ બરાબર આલ્ફા L0 ડેલ્ટા ટી. એક સૂત્ર આ ડેલ્ટા એ બરાબર 2 આલ્ફા બરોબર A0 ડેલ્ટા ટી. અને એક સૂત્ર ડેલ્ટા વી બરાબર ગામા V0 ડેલ્ટા ટી. બરોબર? આ 3 સૂત્રો થયા અલગ અલગ, ત્રણેય વિસ્તરણ માટેના. કયા કયા ત્રણે એ કહી દઉં તમને. આ પહેલું સૂત્ર છે એ રેખીય વિસ્તરણનું. કોનું વિસ્તરણ? રેખીય વિસ્તરણ માટેનું ઉપયોગી સૂત્ર, બરોબર? બીજું સૂત્ર છે એ ક્ષેત્રીય વિસ્તરણનું. કોનું છે? ક્ષેત્રીય વિસ્તરણનું. અને ત્રીજું જે સૂત્ર છે એ શેનું છે? તો કે કદ વિસ્તરણનું છે. કદમાં વિસ્તરણ થાય એના માટે. પછી બીજી વસ્તુ કે અહીંયા બીજું શું યાદ રાખવા જેવું? તો કે આલ્ફા. આલ્ફા છે એ શું છે? તો કે રેખીય પ્રસરણાંક છે. એ છે શું? તો કે રેખીય પ્રસરણાંક છે. બીજી વસ્તુ કે ગામા છે એ શું છે? કદ પ્રસરણાંક છે. આ તમારે શોર્ટ એન્ડ સ્વીટ વસ્તુ કે જેમાં તમારે આટલી વસ્તુ તમારે યાદ રાખવી જ પડે. બીજી વસ્તુ કે ગામા અને આલ્ફા વચ્ચે આવો સંબંધ છે. તમારી પાસે આલ્ફા આપ્યો હોય તો એને ગુણ્યા 3 કરો એટલે તમને ગામા મળી જાય. આટલી ઇન્ફોર્મેશન છે એ તમારે યાદ રાખવી જરૂરી છે. કે ડેલ્ટા એટલે હું
ડેલ્ટા એલ એટલે હવે ન કહેવું પડે કે ભાઈ તમને અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ, અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. અહીંયા જે લેવાય છે ને આ સ્થાન ઉપર એ જ લેવાનું જેને તમે ગરમ કરતા હોય. ધારો કે સળિયો ગરમ કરો તો 10 સેન્ટીમીટરની લંબાઈ, તો અહીંયા લેવા. કોઈ પણ રિંગ છે એને ગરમ કરો છો એની લંબાઈમાં હોય તો એને અહીંયા લેવા. બરોબર, આટલી શોર્ટ ટ્રીક છે કે આ તમારે યાદ રાખવી પડશે. બરોબર, પણ 3 અલગ અલગ પ્રકારના વિસ્તરણો, રેખીય, ક્ષેત્રફળ અને કદ, 3 વિસ્તરણોનો અભ્યાસ કરવાનો. આગળ વધીએ આપણે મિત્રો, જોઈએ આમાં વાત કરીએ. તાપમાનમાં થતા વધારા સાથે પદાર્થની લંબાઈ કે કોઈ પણ રેખીય પરિમાણમાં થતા વધારાને રેખીય વિસ્તરણ છે કહેવાય. તાપમાનના નાના ફેરફાર માટે વસ્તુની લંબાઈમાં થતો વધારો એ વસ્તુની મૂળ લંબાઈ L અને તાપમાનના વધારા ડેલ્ટા ટીના સમપ્રમાણમાં. આ જે વાક્ય લખ્યું ને એને આમ ગણિતની ભાષામાં લખ્યું કે ડેલ્ટા L લંબાઈમાં થતો વધારો એ મૂળ લંબાઈ અને તાપમાનના વધારા સાથે. પછી એને ભેગું લખવું હોય ડેલ્ટા L ચલે છે L ડેલ્ટા ટી લખાય. પછી ચલનની નિશાની દૂર કરો તો આલ્ફા આવે. આલ્ફા એ સમપ્રમાણતાનો અચળાંક છે જેને વસ્તુના દ્રવ્યનો રેખીય પ્રસણાંક કહેવાય. એ રેખીય પ્રસણાંક આલ્ફાનું મૂલ્ય પદાર્થની જાત અને તાપમાન ઉપર આધારિતતા છે. પદાર્થનો જો તાપમાનનો ગાળો મોટો ન હોય તો એવા સંજોગોમાં આલ્ફા અચળ, ને લગભગ આપણે નાના ગાળા માટે જ વાત કરશું એટલે આલ્ફા કોઈ જગ્યાએ બદલાય નહીં. આલ્ફાનો એકમ ડિગ્રી સેલ્સિયસ -1 કે કેલ્વિન -1 થાય. બરોબર, હવે આ પ્રશ્ન તમને ઉદ્ભવે કે સાહેબ આ કેવી રીતે, આ થોડું યાદ. તો એક વસ્તુ તમને કહી દઉં કે આપણે જે સૂત્ર લખ્યું ડેલ્ટા એલ, એનું યાદ કરો ને. ડેલ્ટા એલ વાળું જે સૂત્ર આપણે ભણી ગયા એને યાદ કરો કે ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. બરોબર, હવે આલ્ફાનું સૂત્રન કરતા બનાવો તો ડેલ્ટા એલ અપોન એલ ડેલ્ટા ટી. હવે આમાં પારિમાણિક સૂત્રની વાત કરવી હોય તો આલ્ફા છે, આલ્ફા એના માટે આ તો શું થાય L1 થાય. બરોબર, અથવા એકમની વાત કરો ને તો ડાયરેક્ટ જ એમ કરો કે અહીંયા મીટર આવે. બરોબર, અહીંયા મીટર આવે. અહીંયા છે એ શું આવે કેલ્વિન લેવું હોય તો કેલ્વિન, અને ડિગ્રી સેલ્સિયસ તો મીટર મીટર વહી જાય તો K -1, અધરવાઇઝ ડિગ્રી સેલ્સિયસ -1. તો 2 એકમો થાય. બરોબર, આ મેળવવાની રીત કે કેવી રીતે છે એ મેળવી શકાય. હવે આગળ બીજી વાત કરીએ, ક્ષેત્રફળ અને કદમાં થતું વિસ્તરણ. ક્ષેત્રફળમાં થતો વધારો એને આપણે કહીએ 2 આલ્ફા એ ડેલ્ટા ટી. એ કેવી રીતે આવ્યું એ નીચે આપ્યું છે કે ડેલ્ટા એલ અપોન એલ એટલે આલ્ફા ડેલ્ટા ટી, ડેલ્ટા બી અપોન બી એટલે આલ્ફા ડેલ્ટા ટી. બંનેનો સરવાળો કરો તો શું મળે 2 આલ્ફા ડેલ્ટા ટી. કદમાં થતો વધારો સીધો લખી નાખ્યો એના ઉપરથી. કોના ઉપરથી? ક્ષેત્રીય વિસ્તરણ કે ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા. પણ ત્યાં રિલેશન એ મળે કે ગામા બરાબર 3 આલ્ફા. ગામાને શું કહેવાનો? દ્રવ્યનો કદ પ્રસણાંક. કદમાં થતો વધારો છે ને ઘન પદાર્થ કરતા પ્રવાહીમાં વધારે મળે અને પ્રવાહી કરતા વાયુમાં સૌથી વધારે હોય. કદ વિસ્તરણ તમને સૌથી વધારે વાયુમાં, પછી પ્રવાહીને સૌથી ઓછું છે એ તમને શેમાં મળશે? ઘન પદાર્થની અંદર મળશે. તો હવે આનો ઉપયોગ ક્યાં છે એની વાત કરીએ. જુઓ તો તમે એક લુહાર, બ્લેકસ્મિથ, આ લુહાર લોખંડની રિંગને ગાડાના પૈડા, ગાંડાના નહીં, ગાડાનો પૈડું હોય, ગાડું હોય ને ગામડામાં, એના પૈડાની ધાર પર જડે છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૈડાની ધાર અને રિંગનો વ્યાસ અનુક્રમે 1.5 અને 1.495 છે. રિંગને કેટલા તાપમાન સુધી તપાવવી પડે જેથી તે પૈડાની ધાર ઉપર ચડાવી શકાય? આપણે ગાડું હોય ને, ગાડું એની ઉપર એક લોખંડની રિંગ ચડાવે કે લોખંડનું ગાડુંનું જે પૈડું હોય વ્હીલ એ છે ખવાઈ ન જાય. બરોબર, એટલે એની ઉપર એક રિંગ ચડાવી દે. બરોબર, તો એના માટે લુહાર છે એ થોડીક શું કરે કે જુઓ તમે 1.5 મીટર પડ્યો છે તો થોડુંક ઓછું રાખ્યું, પછી એને શું કરે પહેલા એને લાલ ચોળ ગરમ કરે એટલે એનું વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે શું થઈ જાય, પછી એને ઉપર ચડાવી દે, પછી ઠંડુ પાણી રાખે એટલે એની ઉપર એકદમ મસ્ત બંધ બેસી જાય. બરોબર, તો આની વાત છે મિત્રો. તો આમાં તમારે શું કરવાનું? તો પહેલી વસ્તુ તમને પ્રેક્ટિકલી આ વસ્તુ સમજાવું કે આ વસ્તુમાં છે શું, ખરી રીતે શું છે એની પહેલા વાત કરી દઉં તમને. બરોબર મિત્રો, પહેલી વાત તો એ કે ધારો કે ગાડાના પૈડાની આપણે વાત કરીએ છીએ એટલે પૈડું છે એ તમને બતાવું. બરોબર, ધારો કે આ પૈડું છે આપણે આવડું રાખી. બરોબર, અને આ છે એ રિંગ રાખી, થોડીક એની કરતાં માઇનોર નાની રાખી. બરોબર, ચાલશે? હવે આ બે માટે આપણે માહિતી આપી કે આનો વ્યાસ છે D1, એ કેટલો છે 1.5 મીટર, અને આના માટે આપણે કીધું 1.495. બરોબર, આવું જ છે, એવું કીધું છે ને 1.495. બરોબર, આ મીટરની અંદર બે વસ્તુની ચોખવટ કરી દઉં કઈ કઈ વસ્તુ કઈ છે એમ. બરોબર, જેથી આપણે પ્રશ્ન ન થાય. આ છે એ ગાડાનું પૈડું છે, ગાડાનું
બરોબર. આપણે આની વાત કરીએ. ઓકે, ગાડાનું પૈડું છે એ વયું જાય છે, ફરીવાર લાવી ગાડાનું પૈડું. શું કરીએ આપણે? ફરીવાર લાવી. પૈડું રિહાઈશ કે ન થવું મારે એમ હાલતું હશે. લ્યો, ગાડાનું પૈડું થોડું વધારે મોટું છે તો આને જવા દઈ, આને થોડું મોટું કરી દઈ. બરોબર, ચાલશે? ઓકે, બરોબર. આ પૈડું છે, બરોબર ને? આ પૈડાની ઉપર આપણે ધાર ચડાવવાની છે અને આ છે એ આપણી રિંગ છે. બરોબર, આ છે એ રિંગ છે, યાદ રાખવાની. અને બે વસ્તુ વાત કરી છે, ગાડાના પૈડાની વાત કરી અને બીજી વસ્તુ વાત કરી રિંગની. આ પૈડું છે, ઓકે, અને આ રિંગ. હવે હું તમને એમ કહું કે આનો જે પરિઘ હોય એ જ એની કુલ લંબાઈની છે, તો આપણે આના માટે L1 બરાબર શું લખી શકીએ? 2 π r1. પણ r નથી એટલે d1/2 કરવું પડે. એટલે આ 2 વયું જાય તો શું થાય? પાઈ d1. આની મૂળ લંબાઈ થઈ ગઈ આખા પરિઘની. એ જ રીતે અહીંયા પણ શું આવે? પાઈ d2. ઓકે, L1 છે એ શું લીધું? જો ખાસ ધ્યાન રાખજો, L1 છે એ ગાડાની પૈડાની ધારની કુલ લંબાઈ, એટલે કે પૈડાની ધારની કુલ લંબાઈ. અને આ છે એ રિંગની કુલ લંબાઈ. આ બે વસ્તુમાં સ્પષ્ટ રહેવાનું હો, કે આ જે છે L1 એ શું છે? પૈડાની ધારની કુલ લંબાઈ, અને L2 છે એ રિંગની લંબાઈ. હવે ડેલ્ટા L કરો તમે, ડેલ્ટા L તો તમારે હેમાંથી શું બાદ કરવું પડે? તો કે L1 માઇનસ L2. L1 માઇનસ L2 કરો એટલે L1 તો પાઈ d1 છે, આ શું છે? પાઈ d2. તો ડેલ્ટા L, બરોબર, ડેલ્ટા L બરાબર શું મળે? પાઈ d1 માઇનસ d2. આવું મળે તમને. આને કહી દો સમીકરણ નંબર 1. હવે આપણે આગળ વાત કરીએ કે આપણે જે અહીંયા આગળ વિસ્તરણ કયું થશે? લંબાઈની વાત છે એટલે રેખીય વિસ્તરણ આવશે. રેખીય વિસ્તરણ એટલે યાદ કરો કે ડેલ્ટા L બરાબર આલ્ફા L ડેલ્ટા ટી. આ L0 એટલે કે મૂળ લંબાઈ, તો ડેલ્ટા L માં તમારે ડેલ્ટા L જ રાખો. આલ્ફા L0 પ્રારંભ, તો એ કઈ હશે? તમે તપાવો એને લેવાની હોય, રિંગ. તો અહીંયા આગળ શું આવે? L2. અને ડેલ્ટા ટી માં એમાં શું આવે? T ડેશ માઇનસ ટી. ઓકે, હવે તમને એ પાછી થોડી વાત કરી દઉં. તાપમાન અહીંયા આપ્યું છે પ્રારંભનું, કેટલું આપ્યું? 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું. 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું એનો મતલબ કે તમારે અહીંયા આગળ T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ લેવાનું. તો કેલ્વિનમાં જો વાત કરો 273 કરો તો 300 કેલ્વિન થશે. આ તમારું T0 પ્રારંભનું. તમારે ગોતવાનું શું છે? T ડેશ છે એ ગોતવાનું છે. ઓકે, આગળ વાત કરીએ મિત્રો હવે કે આ સમીકરણ નંબર કહી દો 2. શું કહી દો આને? સમીકરણ નંબર કહેવાનું 2. હવે સમીકરણ 2 જુઓ તો બે ડેલ્ટા L જ છે, તો લખો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા. શું કરવાનું? હરખાવતા. હરખાવી તો ડેલ્ટા L બરાબર અહીંયા શું મળે આપને? પાઈ d1 માઇનસ d2 ઇક્વલ ટુ અહીંયા આલ્ફા L2 ની જગ્યાએ શું લખી શકાય? પાઈ d2, બરોબર, T ડેશ માઇનસ ટી. તો જુઓ તો પઈ પઈ તો કેન્સલ. ઓકે, તો અહીંયા રહે d1 માઇનસ d2. ઓકે, ઉપરથી ત્યાંથી શું નીચે આવી જાય? આલ્ફા ઇન્ટુ d2. અહીંયા T ડેશ માઇનસ ટી. આપણે ગોતવાનું શું? T ડેશ. તો અહીંયા વધે શું? d1 માઇનસ d2 અપોન આલ્ફા d2 પ્લસ ટી. કેમ? તો કે ટી કરવો પડે, અને ટી એટલે શું સમજવાનું? T0 સમજવાનું. શું સમજવાનું તમારે? T0. આપણે લખી જ નાખીએ T0. તો T0 તમને આપ્યા, d1 d2 તમને આપ્યા. પ્રશ્ન જુઓ તો d1 d2 આપ્યા, આલ્ફા d2 બધું આપેલું. ખાલી કિંમત મૂકો એટલે પહેલા શું મળે? T ડેશ મળે. T ડેશ તમને શેમાં મળશે પહેલા? કેમ કે જો આ કેલ્વિનમાં લેશો 300 તો કેલ્વિનમાં મળશે જવાબ. તમને જે કાંઈ T ડેશનો જવાબ મળશે એ શેમાં મળશે? કેલ્વિન. પછી એમાંથી માઇનસ 273 તમે કરશો તો તમને શેમાં જવાબ મળશે? ડિગ્રી સેલ્સિયસમાં. તો હવે ખાલી ગણતરી છે. પણ અગત્યનું ઈ હતું આ પ્રશ્નમાં કે તમને પૈડાની ધારની કુલ લંબાઈ L1 લ્યો, રિંગની કુલ લંબાઈ છે L2 લ્યો, પછી ડેલ્ટા L છે એ L1 માઇનસ L2 કરીને ડેલ્ટા L ત્યાંથી પણ મળે, બરોબર, લંબાઈમાં થતો વધારો. બીજું વિસ્તરણ ઉપરથી મળે. આ બંનેને તમે શું કર્યા?
કમ્પેર કર્યા અને કમ્પેર કરીને ત્યાંથી ટી ડેશ મળ્યું. આ તાપમાન તમને જે મળે એ તાપમાન કરતાં થોડુંક વધારે તપાવવું પડે. એ તાપમાને તો શું થાય, એ બંધ આના જેટલી રિંગ છે એની લંબાઈ પૈડાની ધાર જેટલી થાય. આપણે તો ઉપર ચડાવવાની. હવે બે હરખે હરખા મોઢાવાળી કોઈ દી પાઇપો ચડે? એક પાઇપનું મોઢું ખોડું વધારે મોટું હોય ને એકનું નાનું હોય તો એકબીજાની ઉપર ચડશે. તો અહીંયા પણ રિંગ છે એને આ તાપમાન કરતાં થોડુંક વધારે તાપમાન આપશો તો રિંગ છે એ પૈડાની ધાર ઉપર ચડશે ને પછી ઠંડુ પાણી રેડો એટલે એ ઠરી જાય એટલે એ ત્યાં બંધ બેસી જાય. તો આ વસ્તુની વાત હતી. હવે ગણતરી ખાલી તમારે ઉપર છોડી છે કે ગણતરી કેવી રીતે. બાકી બધી વસ્તુ મેં તમને કીધી. તમને જુઓ અહીંયા પણ એ જ રીતે કીધું, પૈડાની ધાર, રિંગ, વ્યાસ, D1 D2 તમારે આ જ રીતે પહેલા સોલ્વ કરવાનો, પહેલા જોઈ લેવાનું. એકવાર સોલ્વ કરતા પહેલા સમજી લેવાનું ડેલ્ટા આલ્ફા એલ ડેલ્ટા ટી. પછી અહીં સુધી આપણે ગણ્યું. આ 1.5 માઇનસ 1.495 મૂકશો, બધું સાદુરૂપ આપો એટલે તમને પહેલા કેલ્વિનમાં જવાબ મળ્યો. -273 કરો એટલે 305.7 ડિગ્રી જવાબ મળ્યો. તો આ રિંગને 305.7 ડિગ્રી સેલ્સિયસ સુધી તપાવી જોઈએ. વાસ્તવમાં આનાથી થોડી વધારે તપાવી જોઈએ. આટલો તપાવો ત્યારે તો રિંગ ને પૈડાનો વ્યાસ સમાન થશે. હજી આના કરતાં વધારે તપાવો તો રિંગ છે એ પૈડાની ધાર ઉપર બંધ બેસશે. તો આ વસ્તુનું મિત્રો ધ્યાન રાખવાનું. હવે એક પ્રશ્ન એવો છે કે બ્રાસ અને એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ વચ્ચેનો તફાવત કોઈ પણ તાપમાને 5 ડિગ્રી સેલ્સિયસ રહે છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ સળિયાની લંબાઈ કેટલી રાખવી જોઈએ? 0 ડિગ્રી સેલ્સિયસ કોઈ પણ તાપમાન એમની વચ્ચેનો તાપમાનનો કોઈ પણ તાપમાન હોય એમનો તફાવત છે એ કેવો રહે છે? 5. તો આપણે એવું કરીએ, બ્રાસ અને એલ્યુમિનિયમની લંબાઈ વચ્ચેનો તફાવત 5 હોય ને તો બ્રાસને લઈ લઈએ L1. ધારો કે બ્રાસની લંબાઈ છે આપણે શું લઈએ? L1 લઈ લઈએ. કેટલી લઈએ? L1. એ બ્રાસની L1 અને ઓલાની લંબાઈ લઈએ L2. એમણે એવું કીધું કે કોઈ પણ તાપમાને એમની 5 સેન્ટીમીટર જ રહે તો આપણે એવું કહીએ કે કોઈ પણ તાપમાને એમનો લંબાઈમાં થતો વધારો કેવો હોય? સમાન. એટલે આવું કહી શકીએ કે ડેલ્ટા L બરાબર ડેલ્ટા L2. તો એનો મતલબ એવો થયો કે આલ્ફા એ અલગ હોય. કેમ? તો કે આલ્ફા 1 કેવું પડે. બીજી વસ્તુ કે એની કોઈ પણ સમયે લંબાઈ L1 એ અલગ હોય. બીજી વસ્તુ કે ડેલ્ટા ટી સમાન હોય. એ જ રીતે આલ્ફા 2 L2 ડેલ્ટા ટી. તો જુઓ તો ડેલ્ટા ટી તો વહી જાય. તો આલ્ફા 1 L1 બરાબર આલ્ફા 2 L2. તો તમને શું મળે ખબર? L1 upon L2 બરાબર L1 upon L2 તો આલ્ફા 2 upon આલ્ફા 1. આલ્ફા 2 કેટલા લેવાના? આલ્ફા 2 પણ કોને કીધા તમે? એલ્યુમિનિયમને. એલ્યુમિનિયમ એટલે 24 ગુણ્યા 10 - 6 અને આ છે એ કેટલું છે? 18 ગુણ્યા 10 - 6. તો હવે જુઓ તો સાદુરૂપ આપીએ 10 - 6 તો વહી જશે. અહીંયા 18 છે ને 24. L1 upon L2 તમે ગણતરી કરો. 6 ચોક 24 6 તેરી 18 એટલે આ તમને એક રિઝલ્ટ મળ્યું. L1 upon L2 બરાબર 4/3. ઓકે. હવે પ્રશ્નમાં જ તમને કીધું જુઓ તો કે L1 અને L2 વચ્ચે કોઈ પણ તાપમાને 5 સેન્ટીમીટર જેટલો તફાવત. એટલે આપણે આમ લખીએ કે L1 - L2 બરાબર 5. ઓકે. તો એનો મતલબ એવો થાય કે L1 બરાબર શું થાય? L2 + 5 આવું થાય. ઓકે. તો હવે આમાં મૂકો તો આ કિંમત આ જે મળી ને આ કિંમતને મૂકી દો. કોની અંદર? અહીંયા મૂકી દો આ સમીકરણ. તો L1 ની જગ્યાએ શું મળવાનું? તો કે L2 + 5 અપોન છેદમાં L2. કેમ કે એકનો તો લોપ કરવો જ પડે ને ગમે એક. હવે તમે સાદુરૂપ આપો અહીંયા તો તમને શું મળે? 3L2 ગુણાકાર કરો 5 તેરી 15 બરાબર આ બાજુ શું મળે? 4L2 બરોબર. હવે તમે આ બાજુ લઈ જાઓ એટલે L2 બરાબર તમને કેટલા મળ્યા? 15 જ મળ્યા કે જુઓ તો 3L2 ને 4L2 તો 3L2 જાય તો L2 બરાબર કેટલા? 15. L2 બરાબર 15 છે બરાબર. તો L1 બરાબર કેટલા મળશે? 20. કેમ કે અહીંયા જુઓ ને 15 રાખો તમે તો 15 ને 5 20 સોરી. તો L1 બરાબર શું મળશે? 20 અને L2 બરાબર કેટલા મળે? 15. અગત્યનું એ હતું તમારે આ પ્રશ્નની અંદર એટલું જોવાનું કે બ્રાસની લંબાઈ L1 એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ L2. કોઈ પણ તાપમાને એમને 5 સેન્ટીમીટર જેટલો રહે છે તફાવત. તો પહેલા શું સમજવાનું કે કોઈ પણ તાપમાને એની લંબાઈનો વધારો એ સમાન જ હોય. તો એના ઉપરથી આ રીતે એક રિલેશન મળે અને એક રિલેશન પ્રશ્નમાં આપ્યું. બે સંબંધ મળે એ બે સંબંધને ઉકેલો એટલે L1 અને L2 મળી જશે. તો બહુ સહેલો પ્રશ્ન છે બરોબર. એટલે આ રીતે વિચારીને તમે ગણશો તો સરળતાથી મિત્રો તમને આવડી જશે. અહીંયા પહેલા લખાણમાં સમજાવેલું જ છે કે ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બ્રાસની લંબાઈ L1 L2 તમારે આ જ મેથડથી ગણવા. કોઈ પણ તાપમાને આ સળિયાની લંબાઈ વચ્ચેનો તફાવત સરખો જ રહે એટલે એનો મતલબ કે બંને સળિયાની લંબાઈમાં વધારો સમાન. આ સમજણ પડવી પડે. જ્યારે આ સમજણ તમને ખબર પડશે તો તમને આ પ્રશ્ન આવડશે કે જો કોઈ પણ તાપમાન ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે આ પ્રશ્નમાં કાંઈ પણ ફેરફાર કરે ને 50 ડિગ્રી 0 ડિગ્રી જવાબ આનો આ જ રહે. કેમ?
તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ સળિયાની લંબાઈ કેટલી રાખવી જોઈએ? હવે 50 હોય તો જુઓ તો આમાં કાંઈ તાપમાનનો કોઈ જગ્યાએ રોલ આવ્યો? તાપમાન તો સમાન જ હોવાનું, એટલે કેવું થાય? કટ થઈ જાય. અહીંયા રોલ કોનો છે? L1 L2 નો છે, બરોબર? તો અહીંયા આગળ આ કન્ડિશન ક્યારે લખી શકાય કે કોઈ પણ તાપમાને સળિયાની લંબાઈ વચ્ચે તફાવત સરખો રહે, એનો મતલબ કે તાપમાનના સરખા વધારા માટે બંને સળિયાની લંબાઈમાં થતો વધારો કેટલો હોવો પડે? સરખો હોવો જોઈએ. કેવી રીતે એની વાત કરું. ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને સળિયાની વાત કરતો, તો ધારો કે આ પહેલા 5 સેન્ટીમીટરનો છે. કેટલા સેન્ટીમીટર? 5. અને બીજો છે એ 7 સેન્ટીમીટરનો છે. હવે આના તાપમાનમાં આપણે 20 ડિગ્રીનો વધારો કર્યો. 20 ડિગ્રીનો વધારો કરો ને તો આ સળિયો 2 સેન્ટીમીટર વધ્યો, બરોબર? અત્યારે કેટલો તફાવત છે? હવે ધારો કે એવું નથી રાખવું, આપણે એવું કરીએ કે છે ને આ 5 સેન્ટીમીટરનો છે ને આ 10 સેન્ટીમીટરનો તફાવત થઈ ગયો 5નો. હવે આની લંબાઈમાં આપણે વધારો કર્યો અને લંબાઈમાં વધીને કેટલી થઈ? 2 સેન્ટીમીટરનો વધારો કર્યો. કેટલો? 2 સેન્ટીમીટર. તો અહીંયા 2 સેન્ટીમીટરનો જ વધારો થાય. તો તમે જુઓ તો આ 7 થઈ, તો આ કેટલી થઈ? 12. 12 - 7 કરો, 5 જ રહેશે. સરખા તાપમાનના વધારા માટે લંબાઈનો વધારો સરખો મળવો જોઈએ, એનો મતલબ આ થાય કે ડેલ્ટા L1 બરાબર ડેલ્ટા L2, પછી આખી ગણતરી કરવાની, બરોબર? તો બહુ સરળ પ્રશ્નો છે, કોઈ કોમ્પ્લિકેટેડ નથી. થોડું મગજ છે એ વાપરશો મિત્રો, આવડશે. મૂંઝાવાની જરૂર નથી. પહેલી વાર હોય થોડુંક અઘરું પડે, બરોબર? પણ મૂંઝાવાની કોઈ જરૂર નથી. દરેક વિદ્યાર્થીઓને આવડશે. ન આવડે તો 2 વાર પ્રશ્ન વાંચો, થિયરી છે એ કરો, આવડશે ચોક્કસપણે, બરોબર? એક પ્રશ્ન આવો છે કે જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવે ત્યારે તેનું સરેરાશ તાપમાન 300 કેલ્વિન હતું. હાલમાં તેનું સરેરાશ તાપમાન 3000 કેલ્વિન. તો પૃથ્વીના જન્મકાળ વખતે તેની ત્રિજ્યા કેટલી હશે? હવે આમાં ખરી રીતે તમારે ત્રિજ્યા ગોતવી છે તો હું તમને કહું કે તમારે આ રીતની વસ્તુ કરવાની જરૂર છે ત્યાં આગળ, કે તમારે તમારી પાસે ડેલ્ટા વી નું સૂત્ર છે કે ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા ટી. અહીંયા V0 આવે, એનો મતલબ કે V ડેશ માઇનસ V0 ગામા V0 ડેલ્ટા ટી. એનો મતલબ એવો થાય કે V ડેશ ઇક્વલ ટુ V0 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. આવું થાય, ઓકે? હવે અહીંયા V એટલે V ડેશ એટલે કદ હોય, એટલે આપણે અહીંયા કરીએ 4/3 પાઈ r ડેશ ક્યુબ ઇક્વલ ટુ 4/3 પાઈ r0 ક્યુબ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી, ઓકે? આ નીકળી જશે બે બાજુથી, બરોબર? તો વધ્યું શું? r ડેશ ક્યુબ બરાબર r0 ક્યુબ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી, બરોબર? હવે આમાંથી આપણે ગોતવાનું શું છે? r0 ગોતવાનું છે. મૂળ ત્રિજ્યા કેટલી? તો r0 ને સૂત્રનો કરતા બનાવો. પહેલા ઘનમૂળ કાઢી નાખો. તો r ડેશ અહીંયા r0 અહીંયા 1 પ્લસ ગામા ડેલ્ટા ટી એની 1/3. હવે અહીંયા આગળ આપણે વહી આવીએ. r0 ને સૂત્રનો કરતા તમે બનાવો તો શું આવે? તો કે r ડેશ એના છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી એની 1/3. હવે અહીં સુધી આ દાખલો કરાય, આની પછી આગળ એટલે ન કરાય કે આની પછી તમને અહીંયા ગામા અને ડેલ્ટા ટી છે એનું 1/3 થર્ડ રૂટ, હે, 1/3 વર્ગમૂળ છે એમ અહીંયા આગળ થર્ડ રૂટ છે એ તમારે કાઢવાનું થાય, બરોબર? હવે 1/3 ક્યાંથી આપણે કાઢવા જવું એનું થર્ડ રૂટ? આટલું બધું છે તો અહીંયા ગણતરી આપી છે, પણ તમારે થિયરી પોર્શનમાં આટલા સુધી જવાનું. ગણીને પણ તમને આખો આપેલો છે. અહીંયા જે r0 ગોતવાની વાત કરી છે એમાં તમને ગણતરી આખી આપી છે, પણ હવે તમે અહીંયા આગળ પહોંચો, વિચાર કરો. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તોય 81 ગુણ્યા 10⁻³ હોય, એટલે 81/1000. એનું તો તમારે શું કરવાનું? થર્ડ રૂટ કાઢવા, બરોબર? તો ઈ કાઢવું છે એ કેવું છે? મુશ્કેલ છે, બરોબર? ઘનમૂળ તો નીકળવાનું જ નથી, બરોબર? તો ઘનમૂળ કાઢવું છે એ ત્યાં મુશ્કેલ પડે, એટલે અહીં સુધી છે એ ગણતરી દરેક વિદ્યાર્થી કરશે. આટલી ગણતરી જોયા વગર છે એ કરવાની જરૂર નથી. જોઈને ગણતરી લખવી હોય તો લખવી, આપને સંતોષ થાય કે આપણે લખી, બાકી આગળની ગણતરી છે એ જરૂરી નથી. આપણે પ્રેક્ટિસ માટે અહીં સુધી કરશું, બરોબર? કદની પ્રેક્ટિસ થાય એટલે આ થિયરીના બધા સ્ટેપથી લઈને અહીં સુધીનું તમામ વસ્તુ આપણે લખવાની, આગળ લખવાની કોઈ જરૂર નથી મિત્રો, બરોબર? તો આ દાખલામાં ખાલી આપણે થિયરી માટે કરી રહ્યા છીએ, એટલા માટે અહીં સુધી જ આપણે વિચાર, આગળ જવાનું નથી, ઓકે? આગળ વાત કરીએ. જોવો તો આ દાખલો. તમને એવું કીધું કે એક ગરમ દિવસે અમદાવાદથી એક ટ્રક વાળો 37,000 લીટર ડીઝલ ભરે છે અને તે ડીઝલને શ્રીનગર કાશ્મીર છે એ પહોંચાડે, જ્યાંનું તાપમાન અમદાવાદના તાપમાન કરતાં 23 કેલ્વિન નીચું છે. તો તેણે કેટલું ડીઝલ પહોંચાડ્યું? અમદાવાદ તો ગરમ જ હોય,
ત્યાં કરતાં 23 કેલ્વિન નીચું છે. ઓલો નીકળ્યો હમ ગબડી કરતો ડીઝલ લઈને, 35,000 ડીઝલ લઈને, લીટર ડીઝલ લઈને ગયો, અને પછી તમને એમ કીધું કે કેટલું ડીઝલ ત્યાં પહોંચાડ્યું હોય, તો પહેલાં તો તમારે શું કરવું પડે? ટ્રકની, સ્ટીલનું, ટેન્કનું ઉષ્મીય પ્રસરણ સંકોચન અવગણવાનું કીધું છે. એટલે આપણે સીધા શું કરીએ? ડેલ્ટા એલ ગણીએ. શું ગણીએ? ડેલ્ટા એલ છે એ ગણીએ. ઓકે, તો આપણે ડેલ્ટા વી ગણવો પડે. ખરેખર તો અહીંયા ગણવો શું પડે આપણે? ડેલ્ટા વી. હઈ મારું બટું કેમ આમ થાય છે? હાલો, આપણે શું ગણવું પડશે અહીંયા મિત્રો? પહેલા ડેલ્ટા વી. તો ડેલ્ટા વી બરાબર આપણે ગામા વી ડેલ્ટા ટી આવું કરી. તો ડેલ્ટા વી બરાબર ગામાની જગ્યાએ તમને જો આપ્યું છે, કિંમત આપી દીધી. શું આપી છે કિંમત તમને? તો એ કિંમત આપણે લખી નાખીએ. તો ડેલ્ટા વી બરાબર ગામાની કિંમત કેટલી આપી તમને? 9.50 બરોબર, એને ગુણ્યા 10⁻⁴. સ્ટાર્ટિંગમાં કેટલું? 37,000 લીટર છે, અને ડેલ્ટા ટી કેટલું? 23. આ બધાનો તમે ગુણાકાર કરો ને લગભગ તમને 808 લીટર મળે. આટલી સ્પીડ હોય ને તો મેળ આવે ગુણાકારની. કેમ કેવું બાકી? આવશે સ્પીડ એટલી? હે? આટલી સ્પીડે જવાબ ગણી નાખવાનો. જો તમે 9.50 ગુણ્યા 10⁻⁴ 30,000 ગુણ્યા 23, 808 લીટર છે એ તમને મળશે. તમે કેટલું લઈ ગયા હતા? 37,000. 37,000 - 808 કરશો એટલે 36,192. આટલું લીટર એને પહોંચાડ્યું છે. અમુક તો બળતરા કરવા મળ્યા, સાહેબ આટલું બધું ગયું ક્યાં? એટલે એટલું બધું ગયું એનું કારણ એ છે કે અહીંયા ટ્રકની, સ્ટીલ ટેન્કનું ઉષ્મીય પ્રસરણ સંકોચન અવગણવાનું. બાકી ફાઇનાન્શિયલી આપણે આવું પોહાય નહીં. 37,000 લઈને નીકળ્યા હોય ને શ્રીનગર પહોંચે ત્યાં 800 લીટર છે એ ખવાઈ જાય ને 80 રૂપિયાનો આવો ભાવ હોય, હે? પોહાય? ન પોહાય. પણ આપણે અહીંયા શું થયું? પહેલા સ્ટીલનું ટેન્કનું છે ને એ ઉષ્મીય પ્રસરણને સંકોચન થાય, આપણે અહીંયા અવગણી નાખ્યું. એટલે આ ગાણિતીય રીતે સાચું છે, પ્રેક્ટિકલી આ સાચું નથી. જ્યારે ટેન્કમાં ભરો ને ત્યારે ટેન્ક છે એનું પહેલા ઉષ્મીય પ્રસરણ સંકોચન થાય, પછી એની અંદર ભરેલું ડીઝલનું થાય, બાકી થાય નહીં. બરોબર? તો હવે તમારે શું કરવાનું? આ છે એ 37,000 લીટરમાંથી તમારે શું કરવાનું? બાદ કરી નાખવાનું. તમારે કેટલું બાદ કરવાનું? 808 લીટર છે એ બાદ કરશો એટલે લગભગ તમને 36,192 મળે. તો નજીકનો જવાબ આમાંથી કયો છે? જુઓ તો 808 નહીં, 37 ના ચાલે, 37, 36,190. એટલે તમારો જવાબ કેટલો થાય? બી છે એ તમારો જવાબ થશે. ઓકે મિત્રો? તો આ પ્રશ્નમાં તમને એ જ પૂછ્યું હતું કે તમારે કેટલું ડીઝલ પહોંચાડ્યું હોય. ડીઝલ એ લઈ જાય, આપણે ગણતરી કરીને દેવાનું કેટલું પહોંચાડ્યું, પણ એ તે પ્રેક્ટિકલી ગણતરી નથી. બરોબર? જો વી 37,000, ડેલ્ટા ટી, ડેલ્ટા વી ગણ્યો તો 808 લીટર. શ્રીનગર કેટલું? તો કે 37,000 - 808. બરોબર? હાવ ઈઝી દાખલો છે. હાવ એટલે હાવ ઈઝી દાખલો. વાંચો પ્રશ્ન, તમે વાંચો. આકૃતિમાં એક સરખી જાડાઈ ધરાવતી એક જ દ્રવ્યની બનેલી 4 લંબચોરસ પ્લેટ દર્શાવી. જો તાપમાન ટી થી વધારીને ડેલ્ટા ટી કરી તો એમની ક્ષેત્રફળમાં થતો વધારો અને તેમના ક્ષેત્રફળમાં થતો શું છે? થતો વધારાને ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીંયા તમારે કપાઈ ગયું છે. તેમના ક્ષેત્રફળમાં થતા વધારાને ઉતરતા ક્રમમાં ગોઠવો. આ અન્યનો મતલબ કોઈને ખબર છે? તેમની ઊંચાઈમાં થતો વધારો અને તેમના ક્ષેત્રફળમાં થતો વધારો એને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. શેમાં ગોઠવવાનું છે? થતા વધારાને. એ હું લખી જ દઉં તમને, એટલે તમે લખી જ નાખજો ત્યાં. ક્ષેત્રફળમાં થતા વધારાને ઉતરતા ક્રમમાં ગોઠવો. બરોબર? આવો પ્રશ્ન છે. તમે ગરમ કરો છો અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની બધી વાતો છે. હું તમને સૂત્ર થોડું યાદ અપાવી દઉં કે આપણું જે સૂત્ર છે એ ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી છે. એનો મતલબ કે ડેલ્ટા એલ ચલે છે, એલ છે. અને બીજી વસ્તુ કે ડેલ્ટા એ ની વાત કરો તો ડેલ્ટા એલ બરાબર 2 આલ્ફા એ ડેલ્ટા ટી. તો એ પણ શું છે? તો કે ડેલ્ટા એ ચલે છે એ. તો એનો મતલબ કે આપણે આ પ્રશ્નમાં આમ લઈ શકશું. અને ડેલ્ટા એ બરાબર પણ શું લઈશું? એ. કેમ? તો કે એની લંબાઈમાં થતો વધારો એની મૂળ લંબાઈ ઉપર છે અને ક્ષેત્રફળમાં થતો વધારો એના મૂળ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. તો પછી એનો મતલબ કે ડેલ્ટા એલ બરાબર એલ ને ડેલ્ટા એ બરાબર એ લઈ શકાય. તો આપણે કરીએ અહીંયા આગળ. અહીંયા હું નંબર આપી દઉં 1, 2, 3 અને 4. બરોબર? અને આપણે કહી દઈએ કે લંબાઈ માટે કોના માટે આપણે કરીએ છીએ એ કહી દઈએ. આ લંબાઈ માટે અને અહીંયા ક્ષેત્રફળ માટે. બરોબર? અને ગણતરી કરીએ. પહેલાની લંબાઈ કેટલી મિત્રો? 2. લંબાઈ એટલે અહીંયા ઊંચાઈ જ લેવી પડશે 2. બીજાની કેટલી?
3, ત્રીજાની પ્લેટની કેટલી 3 અને ચોથાની 1. પછી ક્ષેત્રફળની વાત કરીએ. ક્ષેત્રફળ પહેલાનું જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 1 એટલે કેટલું 2. 3 ગુણ્યા 1 કેટલું થાય? આ લેવાનું હો, આ 3 અને આ કાપો કેટલો 1 તો કેટલું થશે 3. બરોબર. આ કેટલું 3 એને ગુણ્યા 2 એટલે કેટલું થશે 3 દુ 6 અને આ કેટલું થશે 2 ગુણ્યા 1 એટલે કેટલું થાય 2. હવે તમારે શું કરવાનું ખબર? મૂળ મુદ્દો એ છે કે આ બધાનો બેયનો સરવાળો કરવાનો. એ સરવાળો જે મળે ને તમને, એ સરવાળો એને ઉતરતા ક્રમમાં, તો 2 ને 2 4, પછી 6, 6 ને 3 9, 2 ને 1 3. તો હવે તમારો ખરાખરીનો ખેલ છે કે જે વસ્તુ તમારે હવે નક્કી કરવાની છે કે હવે તમારે આને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા કેવું આવે? 9 વાળું આવે. 9 વાળું આવે એટલે એનો મતલબ કે 3 નંબર આવે, તો 3 નંબર સૌથી પહેલો. પછી જુઓ તો 6 વાળું આવે, 2 નંબર આવે સરવાળામાં. આ બધું બરાબર છે. આમ પહેલા 9 6 પછી 1 અને પછી શું આવે 4. ઉતરતા પૂછ્યું હોય તો, ઉતરતા ક્રમમાં પૂછ્યું હોય તો આ જવાબ આવે. ચડતા ક્રમમાં કીધું હોય તો, ચડતામાં તો વિચારો તો ચડતામાં તો 4 1 2 અને 3. બરોબર. તો આવા સરવાળા બાદબાકી ઉતરતા ચડતા ક્રમની બધી વાતો છે. બરોબર. તો જોઈએ હવે આનો જવાબ શું આપ્યો છે એ લોકોએ. ડી જ આવ્યો, આપણે જે આવ્યો એ તે 3 2 1 4. પણ આમાં ઉલટું પણ પૂછી શકે. ઉતરતાની જગ્યાએ ચડતું પૂછે તો જવાબ તમને આવડવો જરૂરી છે. સહેલું છે, કંઈ એવું અઘરું છે નહીં. સરવાળા બાદબાકી થોડું ઘણું તમને ગુણાકારનું નોલેજ હોય, લખી દીધું કે ચડતા ક્રમમાં ગોઠવાનું પૂછે તો શું કરવાનું. બરોબર. તો હવે આવડવું જોઈએ મિત્રો તમને. આ બહુ અઘરો છે. કદ પ્રશ્નાંક રેખીય પ્રશ્ન કરતા ઓછો અને બમણો અને તેટલો જ હોય. આપને ખબર જ નથી ગામા બરાબર 3 આલ્ફા થાય. આ સેમ એના જેવું એક હોમવર્કમાં પણ એમાં ચડતા ક્રમમાં કીધું છે. એમાં કીધું છે ચડતા ક્રમ, પણ થોડીક આકૃતિ બદલાઈ ગઈ. મારો બાપલ્યો તમને બધાને આવડવાનું છે હો. તમે જો પહેલા એલ લખજો, પછી ક્ષેત્રફળ ગોતજો, બેનો સરવાળો કરજો, પછી ધોરણ બીજા ત્રીજામાં ચડતો ક્રમ કર્યો હોય ને એ યાદ કરજો એટલે આવડી જશે. બરોબર. તમે જો વિચાર કરો, આવું બધું સહેલું સહેલું આવડે છે અને તમને આવડે તે આવે. આવું સહેલું આવે તો તમને આવડે જ તે ને. તો પછી કઈ મૂંઝાવાની જરૂર જ નથી. પાછો લુહાર આવ્યો, જોયું તમે? મારો બેટો લુહાર પહેલા આવ્યો હતો ને હવે આવ્યો પાછો 20મા નંબર ઉપર આવ્યો લેવલ 2માં. પણ લુહારે હવે શું કર્યું ખબર? કે એને ઈ ન કીધું કે શરૂઆતમાં કયું ટેમ્પરેચર હતું, કયું ટેમ્પરેચર શરૂઆતનું હતું એ કીધું નહીં ને. આપને એમ કે તમે ધંધે લાગો એમ. તમને એમ કીધું કે x ડિગ્રી જેટલા તાપમાને પડ્યાની ધાર અને રિંગનો વ્યાસ બધું એનું જ છે. તાપમાન 573 કેલ્વિન, તો તાપમાન સુધી ગરમ પડી પડે કે જેથી ચડાવી શકાય. તો x નું મૂલ્ય ગોતો. તો હું તમને, આપણે કોઈ દી ક્યાં તમારે કંઈ રાખ્યું આપણે જે ઓલું સૂત્ર હતું ત્યાંથી હું શરૂઆત કરું. બાકીનું તમને યાદ જ હશે કે આપણે આવું કર્યું હતું. પાય d1 માઇનસ d2 ડેલ્ટા એલ સરખાવ્યા ત્યારની વાત કરું છું મિત્રો. પછી આપણે અહીંયા ડેલ્ટા એલ બરાબર આલ્ફા L2 એટલે અહીંયા પાઈ d2 આવે. બરોબર. ઓકે બરાબર. પછી શું આવે ડેલ્ટા ટી, તો ટી ડેશ માઇનસ ટી આવે ને પાઈ પાઈ તો જાય. હવે આમાં આપણે ટી ડેશ અંતિમ તાપમાન હતું, ટી પ્રારંભિક હતું. આમાં ગોતવાનું શું જ ખબર મિત્રો? આપણે હવે ટી ડેશ ને જ ગોતવાનું, ટી ગોતવાનું. તો શું કરવાનું? d1 માઇનસ d2 બરાબર આલ્ફા d2. તો અહીંયા વધે શું? ટી ડેશ માઇનસ ટી. આપણે ગોતવાનું છે એ ટી ગોતવાનું. શું ગોતવાનું છે આપણે? ટી. તો ટી ને આ બાજુ લાવવાનો એટલે તમારે શું કરવાનું? ટી ને સૂત્રન કરતા બનાવી દેવો અને આ ટી ડેશ છે ને એને બાદ કરવાનું. એટલે થાય શું ખબર? d1 માઇનસ d2 આલ્ફા d2 માઇનસ ટી ડેશ. આવું થાય. કેમ કે તમે જુઓ ટી ગોતવો હોય બરોબર, તો તમારે શું કરવું પડે? ટી ને આ બાજુ લાવો પ્લસ થઈ જાય, આ બાજુ લાવો માઇનસ, એટલે જુઓ તો ટી મળી જાય. તો આટલું છે ઈ દાખલામાં ફેરફાર કરી શકશો. બરોબર. ખાલી તમારે શું કરવાનું? આપણે ટી ડેશ ગોત્યો એની જગ્યાએ શું ગોતવાનું છે? ટી છે એ ગોતવાનો છે. કરજો. ન આવડે ડાઉટમાં પૂછી શકશો અને લગભગ તમને સોલ્યુશનમાંથી થોડું ઘણું માહિતી મળી જાય. પણ તમારે એક જ વસ્તુ જોવાની છે. આપણે જે 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું હતું ને એની જગ્યાએ x છે એ x ગોતવાનો છે. ટી ડેશ આપી દીધો, ટી ગોતવાનો હતો. ખાલી સૂત્રન કરતા બનાવવાનું. આવડશે જ તે તમામ વિદ્યાર્થીઓને, મૂંઝાવાની જરૂર નથી. 21.3 મળે જ. કેટલો મળે? 21.3 ડિગ્રી સેલ્સિયસ. અને બીજી વસ્તુ એક કહી દઉં કે તમને પહેલા સ્ટાર્ટિંગમાં કેલ્વિનમાં મળશે. આ કેલ્વિન લેશો ને તો જો અહીંયા -273 કરીને લેશો તો જવાબ છે ડાયરેક્ટ ડિગ્રી સેલ્સિયસ. એટલે ઈ પાછા મૂંઝાતા નહીં. બરોબર.
આ એના જેવો ઓલો ગરમ દિવસવાળો ડીઝલનો છે, બરોબર. પણ અહીંયા થોડુંક છે ને બીજી ભાષા આવી ગઈ છે. એ બીજી ભાષા એટલે તમારે શું સમજવાનું છે ખબર, કે એ જે ઓલો ટ્રક છે ને એની સ્ટીલનો કદ પ્રશ્ન. એટલે અહીંયા છે ને હકીકત તમારે શું આવે ખબર, તમને કહી દઉં કે અહીંયા એવું લખેલું હોય કે સ્ટીલના દ્રવ્યનો કદ પ્રસણાંક, સ્ટીલના દ્રવ્યનો કદ પ્રસણાંક છે, બરોબર. આપણે એ બીજી ભાષા જોવી નથી, એટલું યાદ રાખો. બાકી તો ગણતરી જ રીતે કરવાની, નિયમ મુજબ ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા ટીમાં ડેલ્ટા વી ગણી લેવાનો, પછી શું કરવાનું 37,000 માંથી ડેલ્ટા વી બાદ કરવાનું, એટલું ડીઝલ ત્યાં પહોંચ્યું હશે, બરોબર. આટલી વસ્તુ છે એ આજે કરીએ આપણે. આજે આ એક જ ટોપિક વ્યવસ્થિત કર્યો તૈયાર, બરોબર, વ્યવસ્થિત રીતે. અને હોમવર્કમાં થોડુંક જ છે. પહેલી વસ્તુ 3.9, 3.9.1, 3.9.2 આ બધી થિયરી વ્યવસ્થિત મિત્રો કરવાની. પછી સોલ્વ પ્રોબ્લેમ વ્યવસ્થિત જોઈને ગણવા જોઈને ગણવા. પણ પછી સીટીપી લેવલ 1 અને સીટીપી લેવલ 2 છે એના તમામ પ્રશ્નો છે ને એ જાતે ગણવા પડશે. અને મને વિશ્વાસ છે કે તમને બધાને આવડશે. પણ જો થિયરી વ્યવસ્થિત કરશો, જે કાંઈ વસ્તુ મેં તમને કીધું હતું કે વિચારવાનું એ રીતે વિચારશો, અને સૂત્રોમાં એક એક વસ્તુ સમજવાની. ભલે ડેલ્ટા એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી જ છે, કે ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા ટી, પણ એમાં ઘણું બધું છુપાયેલું છે. તમને ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામોમાં આવા બધા પ્રશ્નો પૂછાતા હશે અને પૂછાશે પણ ખરા. એટલે આના વ્યવસ્થિત તૈયારી. તાપીય વિસ્તરણનો ટોપિક છે એ ખૂબ સરસ છે, ઉષ્મીય વિસ્તરણ, જેની પ્રેક્ટિસ કરવાની છે. ન આવડે તો ફરી થિયરી જોવાની, થિયરી પણ ન સમજાય તો ડાઉટમાં પણ પૂછી શકશો તમે મને, બરોબર. પણ વ્યવસ્થિત રીતે જો તમે થિયરી કરી હશે અને સોલ્વ પ્રોબ્લેમ વ્યવસ્થિત સોલ્વ કર્યા હશે, ઉતારા નથી કરવાના, બરોબર. તો જો દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરશે તો દરેકને બધા જ સીટીપી લેવલ 1 અને 2 ના જવાબો મળશે. જવાબો માટે જરૂર પડે ત્યાં કેલ્ક્યુલેટર વાપરવાનું. ઓકે મિત્રો, થેન્ક યુ.